અમારે જીવવું તો કોના આધારે જીવવું? તારા છોકરાઓનો ફરતા જોઉં છું ને તો મારા હૃદયને ખૂબ આઘાત લાગે છે કે મારે આજે હું કેવી રાજવાન થઈને પત્નીઓ. એ મોટા દીકરાને કમળો થયો, એમાંથી કમળી થઈ ગઈ અને ઓફ થઈ ગઈ. મોટા દીકરાના ગામમાં એના પપ્પા જતા રહ્યા. નામ જસોદાબેન જસુભાઈ પંચાલસો. મારે 2 દીકરા હતા. એ મોટા દીકરાને કમળો થયો, એમાંથી કમળી થઈ ગઈ અને ઓફ થઈ ગઈ. મોટા દીકરાના ગામમાં એના પપ્પા જતા રહ્યા. પછી નાનો દીકરો હતો, એને બી પરણાયો અને એ બંને રહેતા હતા અમે બધા શાંતિથી. પછી નાનો દીકરો એ એકદમ એટેક આવ્યો અને ગુજરી ગયો. પછી ઘરમાં અમે અનાથ થઈ ગયા. એ વહુને પછી પિયર મોકલી દીધી. અને મોટી બહુ મારી જોડે જ છે અને એને એક દીકરી હતી. એ મારું જે ઘર હતું ને એ મેં વહુના નામે કરી આપી એટલે એ 2 બાદશાહ થઈ ગઈ. હવે કે મિત્રો અને ગમે તેમ મારી ઉપર અત્યાચાર કરવા માંડી, ઘરમાં છેક સુધીના અત્યાચાર તમે માની લો એ રીતના કરવા માંડી. એ પછી હું ઘરમાંથી નીકળી ગઈ કપડાં લઈને. તો હવે મારો કોઈ આશરો નથી જીવવાનો. પછી ત્યાં કાંકરીએથી હું સીધી મારા ભાઈના ઘરે આવી અને એને કીધું તું ભાઈ ગમે કેમ પર મને અહીંયા આગળ પહોંચાડી ગયા. પછી હું મારું કૂટી રહી બરાબર. હું અહીં આગળ આવી ગઈ. અહીં આવ્યા પછી મને કે નિર્મળ શાંતિ છે કે એનો કોઈ એ નથી. જે ધર્મ સુખ ના મળ્યું આટલું બધું વાપરતા છતાં એ સુખ મને અંડા આગળમાં વીતી. હું આખો દિવસ સેવામાં ધ્યાન છે. સેવા સાથ સમારવા દઈએ, આ જે કામ હોય એ કરાવીએ. એ કરાવીને બાકીનો સમય જે વધે ને એ ભગવાનની સેવા પૂજા કરી અને આ ભાગવત વાંચું છું. અત્યારે પુરુષોત્તમ મહિનો ચાલે છે તે પુરુષોત્તમ મહિનો પહોંચે છે અને બધાએ સંપી અને સરળ રીતે અમે અહીંયા આગળ રહીએ છીએ. છોકરો હતો તો જ જીવ્યો હશે પણ એને કમળો થયો ને એમાંથી કમળ થઈ અમારે જતે. હું આ બધા છોકરાઓનો ફરતા જોઉં છું ને તો મારા હૃદયને ખૂબ આઘાત લાગે છે કે મારે આજે હું કેવી રાજવાન થઈને પત્નીઓ એની જગ્યાએ 2 ઉપર જતા રહે. અમારે જીવવું તો કોના આધારે જીવવું? એટલે હું અહીં આગળ આવતી રહી. એ સરનામું મળ્યું ને એ લખ્યાલી છે ને એ સરનામું એ ચિઠ્ઠી અમે મારી પાસે રવા દીધી છે. જોઈ આ મુકામે તમે પહોંચી જજો બાપુ, તમને રાખી.